हेलो विद्यार्थी मित्रों, केम છો મારી YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 નું જીસીઆરટી જે મિશન સીસી અંતર્ગત આપણે જે વિડિયોની સિરીઝ ચાલુ છે તેમાં આપણે ધોરણ 7 ની જીસીઆરટી ના બુકના આગળના પ્રશ્નો આપણે ભણવાનો પ્રયત્ન કરશું, જેમાં કે આગળના જે શબ્દાર્થ જે પરીક્ષાને લગતી ખૂબ આઈએમપી હોય તે આપણે ભણવાનો પ્રયત્ન કરશું। જેમાં આગળ ચૂલો ચેતીઓ જય ભીખુની तो इमा जे शब्द से આપણે ભણવાના પ્રયત્ન કરશું કે આખરે ચૂલો ચેતીઓ તેમાં જે મોસ્ટ આઈએમપી કે જે પરીક્ષાને દ્રષ્ટિએ ખૂબ આઈએમપી હોય તે આપણે આજે ભણશું કે જેમાં શબ્દ એવા છે કે જે પરીક્ષામાં ખૂબ જ પૂછાય એવા હોય। તો પંકાવો એટલે કે પ્રખ્યાત થવું, પંકાવો એટલે કે પ્રખ્યાત થવું ને પંકાવો એમ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। સૂળ એટલે કે કાંટો, કાંટો એટલે કે સૂળ, सूड़ એટલે सूड़ જેવો હોય કે આપણે ખબર सूड़ જેવો એટલે કે કાંટો, એક અણીદાર હોય કાંટો આવો હોય અને કાંટો કહેવામાં આવે। અણી હોય ઉપર લીમડાનો કાંટો હોય, અલગ અલગ જોયો લીમડો સોય પાવડા બાવળ હોયનો કાંટો તમે જોયો છે, આની વાત કરે। सूड़ એટલે કે કાંટો। બીજું કે ઈમાન, વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઈમાન એટલે કે આસ્થા, ઈમાન भगवान प्रति आस्था, ईमान भगवान प्रत्येनु अल्लाह आमां जे आस्था ईमान। જ્યારે ઇનામ એટલે કે ખાસ મિત્રો યાદ રાખજો, ઇનામ એટલે ભેટ થાય, બક્ષિસ થાય, પણ આ ઇનામ ઈમાન એટલે કે આસ્થા થાય। હવે રૈયત એટલે કે પ્રજા, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પ્રજા લોકો, રૈયત પ્રજા લોકો ને રૈયત કહેવામાં આવે છે। લતા, લત્તો એટલે કે શેરી, લત્તો એટલે કે શેરી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લત્તો એટલે કે શેરી। ચાટવો, ચાટવો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી, ચાટવો એટલે લાકડાનો કડછો, લાકડાનો કડછો એટલે ચાટવો કહેવામાં આવે છે। લહેજ, લહેજતદાર, લહેજતદાર એટલે કે સ્વાદિષ્ટ, આ શાક લહેજતદાર છે એટલે કે સ્વાદિષ્ટ। ઓશિયાળો એટલે કે લાચાર, ઓશિયાળો એટલે કે લાચાર, આઈએમપી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઓશિયાળો એટલે કે લાચાર। મહેરબાન એટલે કે કૃપાળુ, એને મહેરબાન કહેવામાં આવે છે, તું મારા પર મહેરબાન થાવ કે કૃપાળુ એટલે કે મહેરબાન, યાદ રાખજો વિદ્યાર્થી। શરીફ એટલે કે સજ્જન, શરીફ એટલે કે સજ્જન, શરીફ એટલે કે સજ્જન, એને શરીફ કહેવામાં આવે છે। સજ્જન એટલે કે સારો માણસ, એને સજ્જન કહેવામાં આવે છે, સારો માણસ, સજ્જન એટલે કે સારો માણસ થાય। ગાંવ એટલે કે આશરે 3 કિલોમીટરનું અંતરને ગાંવ કહેવામાં આવે છે। આ તળપદો શબ્દ છે, આપણે દેશી ગામડાના લોકો બોલતા બે ગાંવ જાવ, થોડા ગાંવ જાવ, દૂર ગાંવ, તો ગાંવ એટલે કે આશરે 3 કિલોમીટરનું અંતર, એક તળપદો શબ્દ, દેશી ભાષાનો શબ્દ છે ગાંવ। બીજું કે તરકારી એટલે કે શાકભાજી, યાદ રાખજો મિત્રો, બકાલું, બીજું બકાલું, બકાલું એટલે પણ શાકભાજી થાય, અને તરકારી એટલે કે શાકભાજી થાય। વિદ્યાર્થી મિત્રો તમે આ પહેલી વાર સાંભળ્યું છે કે તરકારી એટલે શાકભાજી થાય છે। બીજું કે નામવર એટલે કે પ્રખ્યાત, નામવર, નામવર એટલે કે પ્રખ્યાત, ફલાણો નામવર છે એટલે કે પ્રખ્યાત છે, નામવર, નરેન્દ્ર મોદી નામવર છે, પ્રધાનમંત્રી છે એટલે પ્રખ્યાત પ્રધાનમંત્રી છે, નામવર। ખેપ એટલે કે એક ફેરો, એને ખેપ કહેવામાં આવે છે, એક ખેપ એટલે કે એક ફેરો, એને ખેપ કહેવામાં આવે છે। દુઆ એટલે કે પ્રાર્થના, યાચના ને દુઆ કહેવામાં આવે છે, દુઆ, ભગવાનને દુઆ કરો કે મહેનત કરો મને સફળતા પાડે, દુઆ એટલે કે પ્રાર્થના। મજલ એટલે કે પંથ અથવા રસ્તો, માર્ગ, ચેડી, ઘણા બધા શબ્દો છે, આપણે રિપીટ ઘણા બધામાં થાય।
મજલ એટલે કે પંથ અથવા રસ્તો, એને મજલ કહેવામાં આવે છે. બીજું કે સફળ યાત્રા પુંજાલાલ દલવાડી ગોધરાના એની સફળ યાત્રા. જે પાઠમાં જે શબ્દો એ આપણે ભણવાના પ્રયત્ન કરશું કે સકળ એટલે કે તમામ, બધું, સકળ તમામ, બધા, સકળ લોકો, સકળ એટલે કે સકળ એટલે કે તમામ અથવા બધું, સકળ લોકો. આકરો એટલે કે તીવ્ર એટલે સખત, આકરો હે, તે બહુ જ આકરો છે, આપણે કહીએ આકરો હે, તે આ કામમાં બહુ આકરો છે. આકરો, આકરો એટલે કે તીવ્ર અથવા સખત, અને આકરો કહેવામાં આવે છે. બીજું કે ઝાડ એટલે કે ગરમ વરાળ, ઝાડ, ઝાડ એટલે કે ગરમ વરાળ, અને ઝાડ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ કે ગરમ વરાળને શું કહેવામાં આવે કે ઝાડ. આકરો એટલે કે તીવ્ર, તળપદો શબ્દ છે. આકરો એટલે કે તીવ્ર અથવા સખત. ઘોષ એટલે કે અવાજ, ઘોષ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? અવાજ. બીજું કે સંઘ, યાત્રાઓનો સમૂહને શું કહેવામાં આવે છે? તો સંઘ કહેવામાં આવે છે. બીજું કે ધકેલી ધૂળ એટલે, ધકેલી એટલે શું થાય? તપેલી, ધૂળ એટલે ધૂળ, ધકેલી એટલે કે તપેલ ધૂળ. ગધર્વ, આ વિદ્યાર્થી મોસ્ટ ટાઈમ ગૌણ પસંદગી મંડળની એક્ઝામમાં પૂછાઈ ગયેલું. ગધર્વ અથવા ખડ એટલે કે શું થાય? ગધેડો થાય છે. પરહરી એટલે કે છોડીને, પરહરી એટલે કે છોડીને, ને પરહરી એટલે કે છોડીને. અમીજળ એટલે કે અમૃત રૂપી જળ, એને અમીજળ કહેવામાં આવે છે. મન પીગળવું એટલે કે દયા આવવી, આનું મન પીગળી ગયું. તે ભિખારીના વેશ જોઈને આનું મન પીગળી ગયું, એટલે કે મન પીગળવું. આય એટલે કે શક્તિ, આયુષ્ય એટલે આવરદા. તમારી કેટલી આય છે? હવે મારી આય હવે થોડીક જ છે, કહીએ ને હવે દાદાની આય હવે બહુ નથી, આ દાદાનું આયુષ્ય બહુ નથી રહ્યું, કહેવાય છે આય એટલે કે શક્તિ, આયુષ્ય, આવરદા, એને આય કહેવામાં આવે છે. આય આવવી એટલે કે હોશ આવવો, આય આવવી એટલે કે હોશ આવવું. રૂઢિપ્રયોગ વિદ્યાર્થી મિત્રો, આ રૂઢિપ્રયોગમાં અહીંયા પર આપણે શબ્દાર્થમાં લઈ લીધું હતું, એટલે કે આય આવવી એટલે કે હોશ આવવું. અભિષેક એટલે કે ભગવાન પર જળ રેડવું, અભિષેક, ભગવાન ઉપર જળ રેડે છે તેને આપણે શું કહેવામાં આવે છે? અભિષેક. અને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછી શકે. વિદ્યાર્થી મિત્રોમાં બધું આવડી લઈશું. શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલે કે ભગવાન પર જળ રેડવું, એટલે કે અભિષેક. પ્રાણદાતા એટલે કે પ્રાણ આપનાર. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પ્રાણદાતા એટલે કે પ્રાણ આપનાર. આ કયો સમાસ છે વિદ્યાર્થી મિત્રો? આ સમાસ છે ઉપપદ સમાસ. પ્રાણ આપનાર, પ્રાણદાતા એટલે કે ઉપપદ સમાસ. વ્યંગ એટલે કે કટાક્ષ, કટાક્ષમાં બોલે અને વ્યંગ કહેવામાં આવે છે. વ્યંગ એટલે કે કટાક્ષ. બીજું કે ઘડવૈયા બાલ મુકુંદ દવેનું એક કાવ્ય છે, તો જે એમાં આપણે જેવા શબ્દ થાય કે ભણવાના પ્રયત્ન કરશું. તો ભડ એટલે કે વીર બહાદુર, એને ભડ કહેવામાં આવે છે. ઘડવૈયો એટલે કે ઘાટ આકાર આપનાર, ઘડવૈયો મારે દેશનો ઘડવૈયો થવું છે, એટલે કે ઘાટ એટલે આકાર આપનાર. સરવાણી એટલે કે ઝરણું, સરવાણી એટલે કે ઝરણું, સરવાણી એટલે કે ઝરણું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સુપરસ્ટાર આગળની એક્ઝામમાં પૂછાઈ શકે. સરવાણી એટલે કે ઝરણું. ગૌરવ એટલે કે મોટા અથવા મહતા, મહતા એટલે અને મોટા એટલે કે ગૌરવ થાય. બીજું કે પલાણી, સવારી, પાણી પંથો, પાણીના જેવી ગતિવાળો, ત્વરિત ને અત્યંત ઝડપી. પલાણી એટલે કે સવારી, પાણી પંથો, પાણીના જેવી ગતિવાળો, ત્વરિત ને અત્યંત ઝડપીને પલાણી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં આ પૂછાઈ જાય. બીજું કે ખેવૈયા એટલે કે સાગર ખેડુ અથવા સુકાની. સાગર ખેડુ એટલે કે જે મીઠું પકવતા હોય અગરિયા, એને સાગર ખેડુ કહેવામાં આવે છે. અને સુકાની એને ખેવૈયા પણ કહેવામાં આવે છે.
બીજું કે પાણી પંથો, પાણીની જેવી ગતિવાળો એ પાણી પંથો કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આમાં આપણે મોસ્ટ આઈએમપી છે કે આ કયો સમાસ છે. વિદ્યાર્થી મિત્રો હું તમારી રાહ જોઉં છું કયો સમાસ છે. વિદ્યાર્થી મિત્રો જે મારા વિડિયો જોવે છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ કયો સમાસ છે. વિદ્યાર્થી મિત્રો આ સમાસ છે વિદ્યાર્થી મિત્રો બહુવ્રીહી. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો બહુવ્રીહી સમાસ છે પાણી પંથો. તો વિદ્યાર્થી મિત્રો આ બધું આપણે ભણવાના પ્રયત્નો કર્યા જે પરીક્ષામાં ખૂબ આઈએમપી એવા બધામાં મને જોવા મળ્યા કે આમાં જે ઘણા બધા રૈયત એટલે પ્રજા લોકો આ પૂછાઈ શકે એવો પ્રશ્ન હોય. ઈમાન એટલે કે આસ્થા, પછી કે હોશિયાર એટલે કે લાચાર, લહેજતદાર એટલે સ્વાદિષ્ટ, દુઆ એટલે પ્રાર્થના, પછી નામવર એટલે કે પ્રખ્યાત, તરકારી એટલે શાકભાજી અથવા બકાલું. તો વિદ્યાર્થી મિત્રોમાં ઘણા સકળ એટલે કે તમામ, બધું, આકડો એટલે તીવ્ર અથવા સખત, ઝાડ એટલે ગરમ વરાળ, પછી સંઘ એટલે યાત્રાઓનો સમૂહ, ગધર્વખર એટલે કે ગધેડો, પરહળી એટલે છોડીને, અમીજળ એટલે અમૃતરૂપી જળ, મનપીગળ એટલે કે દયાવવી, વ્યંગ એટલે કટાક્ષ. વિદ્યાર્થી મિત્રોમાં આય એટલે શક્તિ, આયુષ્ય, આવરદા. ઘણા બધા વિદ્યાર્થીઓ મોસ્ટ ટાઈમ પી આપણે ભડ એટલે વીર બહાદુર, ભડનો દીકરો થાસ, વીરનો દીકરો થાસ કે ભડનો દીકરો, ભડ એટલે વીર એટલે તો બહાદુર, સરવાણી એટલે ઝરણું, સરવાણી એટલે કે ઝરણું. આ પૂછાય જેવો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો ખેવૈયા એટલે સાગર ખેડૂત અથવા સુકાણી, પાણી પંથો એટલે પાણીના જેવી ગતિવાળો. તો બહુવ્રીહી સમાસ છે વિદ્યાર્થી મિત્રો પાણી પંથો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ધોરણ 7 નું જીસીઆરટી ના બુકમાંથી જે પ્રશ્નો પૂછાઈ શકે એવા આપણે ભણવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. તો હવે બીજા પ્રશ્નો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યારે જય હિન્દ, જય ભારત. અને મારો વિડિયો તમને ગમતો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં થોડુંક જે મોટિવેશન જેવું તમને અમને લાગતું વિડિયો જોઈને મજા આવતી તમારો વિડિયો જોઈને કે ના સાહેબ તમે ભણાવો જે પરીક્ષામાં એકદમ હેલ્પફુલ છે. તો વિદ્યાર્થી મિત્રો બીજા વિદ્યાર્થીઓને શેર કરજો કે જે છોડા લગી જેને આપણે એક તદ્દન ફ્રી અને અમારી મહેનત છે. તમે વિદ્યાર્થી મિત્રો કે મને આમાં એવું લાગે કે આ માધ્યને જ પૂછાવાના એવા જ હું તમને તારે બધા પૂછું છું. તો વિદ્યાર્થી મિત્રો જોઈજો વિડિયો, હજુ 2-3 વાર જોઈજો એટલે તમને બધા યાદ રહી જશે. તાલે કે મળી અને મારી ટેલિગ્રામ ચેનલમાં ખાસ વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ કારણ કે એમાં હું આમાં મોક ટેસ્ટ બનાવતો રહું છું. આગળ જે મારી ધન્યધરા ગુજરાતની બુકના એના સિવાય મારું સંગ્રહાલયની આલે એપિસોડ, પછી એક ગુજરાત પાક્ષિકના એપિસોડ આલે અને જીસીઆરટી એનસીટીના આ એપિસોડ આલે આપણે મિશન શિષ્ય લખતો આ શબ્દાર્થને. તો એના બધા એમસીક્યુ એમાં હું બનાવું છું. તો વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલમાં પણ ખાસ જોડાઈ જાઓ. જેટલા વિદ્યાર્થીમાં રેગ્યુલર જે વિદ્યાર્થીઓ હોય જોવાવાળા એ ખાસ જોડાઈ જજો બરોબર. બાકી જય હિન્દ, જય ભારત. મળીએ નવા લેક્ચરમાં.